નમસ્કાર. ચાલો આજે આપણે પ્રાચીન ભારતના એક એવા શક્તિશાળી સમ્રાટની ગાથામાં ડૂબકી મારીએ જેમને ઇતિહાસનો માર્ગ હંમેશ માટે બદલી નાખ્યો. આ એક એવી વાર્તા છે જે યુદ્ધના મેદાનથી શરૂ થઈને શાંતિના માર્ગ સુધી પહોંચે છે. તો આપણી આખી વાતનો મુખ્ય સવાલ આ જ છે, જેના પર આપણે આજે વિચાર કરીશું. શું એક ભયંકર યુદ્ધ, જેમાં હજારો લોકોના જીવ જાય, એ કોઈ ક્રૂર રાજાને મહાન બનાવી શકે છે? અશોકની વાત કરતા પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે તેઓ ક્યાંથી આવતા હતા. ચાલો પહેલા એ સમયના શક્તિશાળી મૌર્ય સામ્રાજ્ય પર એક નજર કરીએ. વિચારો, આ સામ્રાજ્યનો પાયો અશોકના દાદા ચંદ્રગુપ્ત મૌર્યએ નાખ્યો હતો. અને આ કોઈ નાનું સોનું રાજ્ય ન હતું, લગભગ આખું ભારતવર્ષ એમાં સમાઈ જતો હતો. હવે આવે છે વાર્તાના મુખ્ય પાત્ર, અશોક. પણ શરૂઆતમાં એ આપણે જેમને ઓળખીએ છીએ એવા અશોક નહોતા. એ હતા એકદમ મહત્વાકાંક્ષી, કદાચ થોડા નિર્દય પણ, જેમનું એક જ કામ હતું પોતાના સામ્રાજ્યને મોટું ને મોટું બનાવતા જવું. એમનું બસ એક જ સપનું હતું, એક જ લક્ષ્ય, કે આખા ભારતીય ઉપખંડ પર એમનું રાજ હોય. અને એના માટે ભલે ગમે તે કરવું પડે એ તૈયાર હતા. એમની વિશાળ સેના બસ આ જ કામમાં લાગેલી રહેતી. અને આ જ જીતવાની ભૂખ એમને એક એવા યુદ્ધ તરફ લઈ ગઈ જેણે બધું જ બદલી નાખ્યું. કલિંગનું યુદ્ધ. કલિંગ એ વખતે એક મજબૂત અને આઝાદ રાજ્ય હતું. આ યુદ્ધ માત્ર એક લડાઈ ન હતી, પણ અશોકના જીવનનો સૌથી મોટો વળાંક હતો. અને થયું પણ એવું જ. ભીષણ લડાઈ થઈ. અશોકની સેનાનો વિજય થયો. કલિંગ હવે મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો બની ગયો. પણ આ જીતની શું કિંમત ચૂકવવી પડી? 1 લાખથી પણ વધારે લોકો. વિચારો તો ખરા, 1 લાખ લોકોના જીવ ગયા. આ ભયાનક દ્રશ્ય જોઈને ખુદ સમ્રાટ અશોકનું દિલ કંપી ઉઠ્યું. ચારે બાજુ લાશોના ઢગલા જોઈને એમને થયું હશે, અરે રે, મેં આ શું કરી નાખ્યું? આ જીત છે કે પછી સર્વનાશ? એ જીત એમને જીત જેવી લાગી જ નહીં. અંદરથી એમને ખૂબ દુઃખ અને પછતાવો થયો. અને બસ એ પશ્ચાતાપની એક ક્ષણે ઇતિહાસનો આખો પ્રવાહ બદલી નાખ્યો. અહીંથી એક નવા અશોકનો જન્મ થયો. આ બદલાવ કેટલો મોટો હતો એ અહીં જુઓ. યુદ્ધ પહેલાંના ચંડ અશોક, જે તલવારના જોરે રાજ કરતા હતા, અને યુદ્ધ પછીના ધર્માશોક, જેમણે પ્રેમ અને કર્તવ્યથી રાજ કરવાનો નિર્ણય કર્યો. આ તો જમીન આસમાનનો ફેર હતો. હવે અશોકનો મકસદ બદલાઈ ગયો હતો. હવે એમને કોઈની જમીન નહોતી જીતવી, એમને તો લોકોના દિલ જીતવા હતા, શાંતિ, પ્રેમ અને દયાના સંદેશાથી. અને આ માત્ર વિચારો નહોતા, તેમણે આ વિચારોને સાચા અર્થમાં અમલમાં મૂક્યા. તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, જગ્યાએ પથ્થરો પર પોતાના સંદેશા કોતરાવ્યા, લોકોની સુવિધા માટે હોસ્પિટલો અને રસ્તાઓ બનાવડાવ્યા, અને એટલું જ નહીં, પોતાના શાંતિના સંદેશાને દુનિયાભરમાં ફેલાવવા માટે દૂત પણ મોકલ્યા. આ શિલાલેખો એટલે શું ખબર છે? એ સમયના મોટા જાહેરાત બોર્ડ સમજી લો. પથ્થરો પર કોતરેલા સંદેશા, જેથી આવતા જતા દરેક જણ એને વાંચી શકે અને એ પ્રમાણે જીવન જીવે. એમાં શું લખ્યું હતું કે ભાઈ, માતા પિતાની સેવા કરો, જીવજંતુઓ પર દયા રાખો, આવી બધી સારી વાતો. તો સવાલ એ છે કે આટલા વર્ષો પછી પણ આપણે અશોકને કેમ યાદ કરીએ છીએ? એમનો વારસો શું છે? એમનો વારસો તો આજે પણ આપણી સાથે જ છે. આપણા તિરંગામાં જે ચક્ર છે, અશોક ચક્ર, એ એમના સ્તંભમાંથી જ આવ્યું છે. એ શાંતિ અને પ્રગતિનું પ્રતીક છે. એમણે દુનિયાને બતાવ્યું કે એક રાજા તલવારથી નહીં, પણ દયા અને કરુણાથી પણ શાસન કરી શકે છે. અને એશિયાના ઘણા દેશોમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવામાં એમનો બહુ મોટો ફાળો છે. ચાલો હવે એક મજાનો પ્રોજેક્ટ કરીએ. વિચારો કે તમે અશોક છો અને તમારે આજના જમાનામાં કોઈ સંદેશ આપવો છે, તો તમે શાંતિ કે દયા વિશે શું કહેશો? શું લખશો? એને સરસ મજાના ચાર્ટ પેપર પર લખો કે દોરો, મજા આવશે. અને છેલ્લે એક વિચાર કે સમ્રાટ અશોકની અસલી જીત કઈ ગણાય? કલિંગના યુદ્ધમાં મળેલી જીત, કે પછી પોતાના જ ગુસ્સા અને ક્રૂરતા પર મેળવેલી જીત? આ સવાલનો જવાબ વિચારવા જેવો છે, ખરો ને?